જ વિષય માહિતી આપવા માંગુ છું. કોંઢવાની હવામાં કંઈ ખાસ છે કહો. કોંઢવાની હવામાં કંઈ ખાસ છે કહો. અહીં ભાવના પણ વિશ્વાસ છે કહો. મંદિરોની ઘંટીમાં શાંતિનું સંગીત, મંદિરોના ઘંટીમાં શાંતિનું સંગીત અને લોકોના હૃદયમાં પ્રેમનું. કોંઢવા પુણે શહેરનો એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતો વિસ્તાર છે, જે પુણાના હૃદય સ્થળ તરીકે જણાય છે. અહીં આધુનિકતા સાથે પરંપરા અને સંસ્કૃતિનો અનોખો મેળ જોવા મળે છે. એક સમય હતો જ્યારે આ વિસ્તાર કૃષિ પ્રધાન હતો, પણ આજે તે શિક્ષણ, રહેઠાણ અને આધ્યાત્મિક વિકાસનું કેન્દ્ર બની ગયું છે. કોંઢવા અને કોંઢવાના આસપાસ અનેક પર્યટન સ્થળો છે, જેમ કે ઇસ્કોન મંદિર, આશાપુરા માનું મંદિર, સ્વામિનારાયણ મંદિર, કાંકરેજ ઝૂ, ખડકવાસલા ડેમ અન્ય છે. શિક્ષણની દૃષ્ટિએ પણ કોંઢવા ખૂબ જ આગળ છે. અહીં અનેક શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. કોંઢવાની ઓળખ, ભાઈઓ અને બહેનો, કોંઢવાની ઓળખ તો તેનો લક્ષ્મીનારાયણ સમાજ છે, જે સમાજ સેવા, સંસ્કૃતિ અને એકતાનું જીવંત ઉદાહરણ છે. આ સમાજના તહેવારો, ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓ સમગ્ર કોંઢવામાં આનંદ અને ભક્તિ ફેલાવે છે. કોંઢવા તેમજ આસપાસના વિસ્તારો મોશી, હડપસર, વાંજે, શિવને, કાંકરેજ, બવધાન, ખાંડેવાડી, રાવે, પુનોળે, બાને અન્ય બધા કોંઢવા લક્ષ્મીનારાયણ સમાજ સાથે જોડાયેલા છે. આ સમાજમાં લગભગ 1200થી વધુ સભ્યો જોડાયેલા છે, જે ભક્તિ, સેવા અને એકતાના પાયા પર આગળ વધી રહ્યા છે. સમાજ દ્વારા વર્ષભર અનેક ઉત્સવ અને કાર્યક્રમોનું નિયોજન થાય છે, જેમ કે સ્નેહ મિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સરસ્વતી સન્માન, ધાર્મિક સભા, મહિલા દિવસ, શરદ ઉત્સવ, લકી ડ્રો, ક્રિકેટ ટુર્નામેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, બાળ સંસ્કાર કેન્દ્ર, વૃક્ષારોપણ અને આવા જ અન્ય કાર્યક્રમો થાય છે. ચિંચવડથી કોંઢવા લગભગ 22 કિલોમીટર છે. તો આવી રીતે લક્ષ્મીનારાયણ સમાજ કોંઢવાના લોકો માટે આધ્યાત્મિક અને સામાજિક શક્તિનું કેન્દ્ર છે, જે દરેક વયના લોકોમાં ઉત્સાહ અને સંસ્કૃતિ જગાવે છે. કોંઢવાની ગલીઓમાં રોજની જિંદગી એક લયમાં વહે છે અને પાટીદાર કોંઢવા લક્ષ્મીનારાયણ સમાજમાં એકતાની પહેચાન જીવે છે. આ સમાજ સંસ્કાર, સેવા અને સહયોગની પહેચાન છે. આ શહેરમાં ફક્ત મકાન નથી, પણ સમાજ, સંબંધ અને ગૌરવની એક સુંદર કવિતા છે. તો હવે કોંઢવા સમાજના સભ્યો કાર્યક્રમ રજૂ કરવા આવી રહ્યા છે. કોંઢવા સમાજના આ જ્યારે કાર્યક્રમ પૂરો થયા ત્યારે સન્માનિત કરવા માટે સોલાપુર સમાજના પ્રમુખ રતનસિંહભાઈ જેઠાભાઈ ભાવાણી, બારામતી સમાજના પ્રમુખ હીરાભાઈ સાવજીભાઈ પુકાર અને રાયગઢ સમાજના પ્રમુખ નરેશભાઈ હસરતભાઈ સાંગલા, આ ત્રણેય પ્રમુખોને વિનંતી કરીશ કે આના પછી તમે તૈયાર રહેજો. ધન્યવાદ શીતલબેન. કોંઢવા સમાજની રજૂઆત દ્વારા આપણે આનંદ લીલા અને પ્રેમથી ભરેલી એક અદ્ભુત પ્રવૃત્તિ તરફ જઈ રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ આનંદ અને લીલાના પ્રતીક છે અને માતાજી શક્તિ, કરુણા અને સંરક્ષણના સ્વરૂપ. જ્યારે કૃષ્ણની લીલા અને માતાજીની શક્તિ સાથે જોડાય છે, ત્યારે જન્મે છે ભક્તિ અને આનંદનો અલૌકિક સંગમ. આ અલૌકિક સંગમ એટલે રાસગોળ પ્રસ્તુત કરે છે કોંઢવા ઘટકના સમાજ સભ્યો. આના પછી કોંઢવા સમાજના